ભરૂચના માતરિયા તળાવ ખાતે જિલ્લા કક્ષાની જલદચાલ સ્પર્ધા યોજાઈ 134 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ભરૂચ શહેરના માતરિયા તળાવ ખાતે ગત રવિવારે નટવરભાઈ ભગવાનભાઈ જાદવની સ્મૃતિમાં 40 વર્ષથી વધુ વયના ભાઈઓ અને બહેનો માટે ભરૂચ જિલ્લા કક્ષાની 2 કિલોમીટર અને 4 કિમીની જલદચાલ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 50 ભાઈઓ અને 84 બહેનોએ ભાગ લઈને પોતાની ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું। ભાઈઓના વિભાગમાં વિવિધ વયજૂથમાં રમેશભાઈ ગોવિંદભાઈ વસાવા, આશીષભાઈ માસ્ટર, સંજયભાઈ જે. બિનીવાલે અને ગુલાભાઈ એમ. વસાવા પોતપોતાના ગ્રુપમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા, જ્યારે અન્ય વયજૂથોમાં અભિષેક ઇસ્સાર, પ્રવીણ ધનજીભાઈ રોહિત, માનસિકભાઈ મકવાણા, દીપકભાઈ પટેલ, ગોવિંદ ગોપાલ ગુપ્તા, બચુભાઈ પાનવાલા અને અંબાલાલ પરમારે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતાના સ્થાનો મેળવ્યા હતા। બહેનોના વિભાગમાં 40મી 50ના વયજૂથમાં નરગીસ ટી. પરમાર પ્રથમ, અર્પણાબેન ટંડેલ બીજા અને મધુમતી પાલ ત્રીજા ક્રમે રહ્યા હતા। 51મી 60ના ગ્રુપમાં ઉમાબેન કે. શર્માએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે વંદનાબેન પાટીલ અને ગીતાબેન શાહ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા। 61મી ઉપરના વયજૂથમાં મંજુબેન કે. પરમાર પ્રથમ, સુલોચનાબેન પટેલ બીજા અને ઇન્દિરાબેન રાજે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અર્જુન રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું। વિજેતા થયેલા તમામ સ્પર્ધકોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, યુનિયન હાઈસ્કૂલના માજી આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડ્યા તથા માજી નાયબ મામલતદાર પ્રબોધભાઈ ભગતના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે પ્રમુખ પિનાકીનભાઈ કે. રાજપૂતે આ સ્પર્ધામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌનો આભાર માન્યો હતો।